શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે અચારનો મસાલો બનાવીશું જે બજારમાં મળે છે રેડીમેડ, સેમ એજ ટાઈપનો। તો એના માટે મેં અહીંયા 1 કપ મેથીના કુરિયા લીધા છે, 1 કપ રાઈના કુરિયા લીધા છે। રાઈના અને મેથીના કુરિયાનું માપ સેમ રાખ્યું છે। અહીંયા મેં 1/3 કપ મેં અહીંયા મીઠું લીધું છે, 2 ચમચી વરિયાળી, 2 ચમચી મેં અહીંયા કાળા મરી લીધા છે, 1 ચમચી હિંગ લીધી છે, 1/2 ચમચી મેં અહીંયા હળદર લીધી છે, એટલે અડધી ચમચી આપણે હળદર લેવાની છે। 1/3 કપ મેં અહીંયા સિંગ તેલ લીધું છે અને 1/4 કપ મરચું લીધું છે। તો અત્યારે આપણે ધાણાના મેથીના કુરિયા અને રાઈના કુરિયા મિક્સ કરી લઈશું, મીઠું એડ કરીશું અને વરિયાળી એડ કરીશું। આટલી વસ્તુ એડ કરીને સરસ આપણે આને પીસી લેવાનું છે અચકચરું। બાકીની પ્રોસેસ આપણે પછી કરીશું, વિડીયોને પૂરો જોજો। આ મસાલો ઘરે ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે, બહારનો મોંઘો મસાલો લાવો એના કરતાં ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે ઘરની વસ્તુથી જ। તો અહીંયા આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લઈશું, એમાં જે આપણે રાઈના કુરિયા અને મેથીના કુરિયા વરિયાળીને મીઠું પીસીને રાખ્યું છે એ પણ એડ કરી દઈશું અને સાથે આપણે કાળા મરી એડ કરી લઈશું। અહીંયા આપણે હિંગ એડ કરી લઈશું। હિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, અવશ્ય એડ કરજો, સ્કીપ ના કરતા। અને આપણે અડધી ચમચી જે હળદર લીધી હતી એ પણ એડ કરી લઈશું। અહીંયા આપણે તેલ એડ કરીશું વઘારિયામાં અને ગરમ કરીશું। આ ટાઈપનું તેલ હોય એટલે આપણે અંદર એડ કરી દેવાનું આપણા મસાલામાં અને ઢાંકી દઈશું 5 મિનિટ માટે। તો 5 મિનિટ થઈ ગઈ છે, તો ખોલીને ચેક કરીશું। તો સરસ સુગંધ આવી રહી છે અને મસાલો પણ અહીંયા સરસ આપણો શેકાઈ ગયો છે। તો મિક્સ કરી લઈશું આપણે। તો તમે જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે, એનું સ્ટ્રક્ચર જુઓ, એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયું છે બજાર જેવું। હવે આ ઠંડુ પડે પછી આપણે એમાં મરચું એડ કરવાનું છે। તો 1 કલાક પછી મેં એને ઠંડુ થવા દીધું છે। તો 1 કલાક પછી ઠંડુ થઈ જાય પછી આપણે એમાં મરચું પાવડર એડ કરવાનું છે। તમારે જો વધારે તીખું કરવું હોય તો તમે વધારે પણ મરચું અહીંયા એડ કરી શકો છો, અને તમારે કશ્મીરી મરચું એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો, થોડું થોડું અડધું અડધું મરચું કરીને। મેં અહીંયા 1 જ મરચું એડ કર્યું છે। તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો ચટાકેદાર મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। આ એક જ મસાલા સાથે તમે અનેક પ્રકારના અથાણા બનાવીને તૈયાર કરી શકો છો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો। આવી નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બનાવી રહેજો। જુઓ છે ને એકદમ સરસ મજાનો અચાર મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। તો મળીશું નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ।